મારા જોહાર જોહાર. સૌપ્રથમ આ ગામની પવિત્ર અને પાવન ધરાને મારા જોહાર, નમન, વંદન અને પ્રણામ, તેમજ આ ગામના કે વિવિધ ગામના કે વિવિધ રાજ્યોમાંથી પધારેલ મારા તમામ આદિવાસીના અલગ અલગ ગોણગોત્રના તમામ ખેડાના ખત્રીઓ, પૂર્વજો અને કુળની દેવીઓને મારા જોહાર અને નમન, વંદન. આજરોજ જ્યારે આપણા મહાનાયક જેઓને અંગ્રેજોએ ધી ગ્રેટ રોબિન હુડની ઉપાધિ આપી એવા મહાન ક્રાંતિકારી યોદ્ધા ટંટ્યા ભીલની જ્યારે જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આપણે અહીંયા એકત્રિત થયા છે. આ નિમિત્તે આ ધરતી ઉપર આપણા ગુજરાત રાજ્યના આદિવાસી સમાજના ફર્સ્ટ આઈએએસ ઓફિસર પરમ આદરણીય અને માનનીય શ્રી જગતસિંહ વસાવા સાહેબનું આ ધરા પર આપણે હૃદયના સ્પંદનોથી હાર્દિક જોહાર સ્વાગત કરીએ છીએ. સાથે સાથે તેમની સાથે પધારેલ તેમના મિસિસનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ઝારખંડથી પધારેલ માંજી સાહેબ તેમજ મધ્યપ્રદેશથી પધારેલ ડાભી સાહેબનું પણ આપણે આ ધરા ઉપર જોહાર સ્વાગત કરીએ છીએ. સાથે સાથે ભૂતપૂર્વ ગુજરાત સરકારના નાયબ સચિવ એવા પરમ આદરણીય શ્રી એલજે ચાયલ સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. એલજે ચાયલ સાહેબની વાત કરીએ તો આટલી ઉંમરે યુવાનોને પણ પાછળ પછાડીને દરેક કાર્યક્રમોમાં, દરેક પ્રોગ્રામોમાં અલગ અલગ જગ્યાએ તેઓનો કિંમતી સમય કાઢીને તેઓ ચોક્કસ આવતા હોય છે. સમાજની કોઈ પણ વિડંબના હોય, કોઈ પણ તકલીફ હોય તો એના ગુજરાત રાજ્યના ખૂણે ચારેલ સાહેબ ગરીબ કે જેને જરૂર હોય તેની મદદ માટે રાત દિવસ એક કરીને સતત દોડતા રહે છે. સર, આપ સાહેબને હેડ્સ ઓફ સેલ્યુટ. સાથે સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાથી મિત્ર શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબનું પણ સ્વાગત કરીએ જ. સાથે સાથે તમામ ગામમાંથી પધારેલ મારા માતા બહેનો, ભાઈઓ અને મારા ક્રાંતિકારી યુવાન યોદ્ધાઓ, આપ સૌનું પણ હું મારા હૃદયના સ્પંદનોથી હાર્દિક જોહાર સ્વાગત કરું છું. મહાનાયક ટાંટિયા મામા ભીલ વિશે તેમનો જીવન પરિચય લગભગ અપાઈ ગયો છે, એટલે એ વાતો હવે રિપીટ કરવાથી આપણે સમય વેડફવાની જરૂર નથી. પણ જેવી રીતે આપણા પૂર્વજો શેના માટે શહીદ થઈ ગયા, ક્રાંતિકારીઓ, આજે જેઓના લીધે આપણે અહીંયા બેઠા જ ઉપસ્થિત છીએ, હરીફરી શકીએ છીએ, નોકરી ધંધા કરીએ છીએ, કમાઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ. આપણા પૂર્વજો આપણા હક અને અધિકારો માટે શહીદ થઈ ગયા છે. જળ જંગલની જમીન, આની લડાઈ વર્ષોથી ચાલી રહી છે. જ્યારે જ્યારે આદિવાસીઓ પોતાના હક અને અધિકાર માટે લડે છે, હમણાં બસ્તરની વાત લઈ લો, ઝારખંડનું ઉદાહરણ લઈ લો, આપણી ગુજરાતની પણ હું વાત કરું છું. જ્યારે આપણા ભાઈઓ બહેનો પોતાની જમીન બચાવવા માટે જ્યારે લડત લડે છે ત્યારે તેઓને નક્સલાઇટનો થપ્પો મારી દેવામાં આવે છે. થોડા સમય પહેલા છત્તીસગઢની અંદર નાની નાની ભૂલકીઓ, દીકરીઓને, ગર્ભવતી મહિલાઓને આ લોકોએ હત્યાઓ કરી નાખી છે. સમીરભાઈએ કીધું તેમ બંધારણ બન્યું છે પણ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં છે? બંધારણ બન્યું છે, ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં થાય છે? અને બીજી વાત કે આપણને બંધારણમાં અનુસૂચિ 5 અને 6 એ વિશેષ અધિકારો જે આપે છે, આજે આઝાદીના 76 વર્ષ થયા છે, તેમ છતાંય પણ આપણે આપણા હક અને અધિકારો માટે સતત સંઘર્ષ કરતું રહેવું પડે છે. એ ખૂબ દુઃખજનક
દુર્ભાગ્યજનક બાબત છે. જમીનની વાત ચાલતી હતી તો આજે આ સરકારોએ અનુસૂચિત ક્ષેત્રની અંદર, આદિવાસી વિસ્તારની અંદર વિવિધ પ્રોજેક્ટો, વિવિધ ફેક્ટરીઓ એના નામ પર આજે આદિવાસીઓથી જબરજસ્તી આજે જમીન પચાવી રહ્યા છે. અને આઈડેન્ટિટીની જો વાત કરીએ, આપણા જે પૂર્વજો જે બોલી ભાષા પહેરવેશ હતો, આપણી રૂઢિને જે પ્રથા હતી એ આજે નથી રહી હાલના જનરેશનમાં. હમણાં થોડા સમય પહેલા, કોરોનાના સમય પહેલા એક સેન્ટ્રલ મિનિસ્ટર એવું સ્ટેટમેન્ટ આપે છે, જ્યારે CAA અને NRCનો કાયદો આવ્યો તો એ લોકો કહે છે કે તમારું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ કે તમારો પાસપોર્ટ, વિઝા, રાશન કાર્ડ, લાઇટ બિલ, આ તમારે આ દેશના નાગરિક સાબિત થવા માટે પૂરતા પ્રમાણમાં દસ્તાવેજો નથી. આ બહુ ગંભીર અને સમાજમાં જેવી વાત છે. તો આપણી પાસે આધાર અને પુરાવો શું? આપણે કહીએ છીએ આપણે આ દેશના મૂળ માલિકો છે. વડીલોને ખબર હશે, હવે યુવા પેઢી, યુવા જનરેશન પણ એટલું અવેર અને જાગૃત થઈ ગયું છે. આદિવાસીને અત્યારે જો મૂળ ઓળખ હોય તો 7, 12 અને 8 આની જે નકલ જે આવે છે એમાં જે 73 એનો જે ઉતારો છે એ સીધો આપણને આ દેશના મૂળ માલિકો તરીકે આપણને જાહેર અને સાબિત કરે છે. એના માટે વિવિધ સરકારોએ આપણને આદિવાસીઓને જમીન વિહોણા કરવાનું કામ શરૂ કર્યું છે. આ આજનું નથી, આ બહુ મોટું ષડયંત્ર છે. જો જમીન નહીં બચશે તો આદિવાસી નથી બચવાનો. જે વખતે આપણી વસ્તી 8% હતી એ વખતે આપણી પાસે 92% જમીન હતી માલિકાની. અત્યારે જમીન આપણા પાસે કેટલી રહી છે? બિલકુલ નહીવત પ્રમાણમાં. સાથે સાથે શિક્ષણની વાત કરીએ, આપણી વચ્ચે આજે પરમ આદરણીય એવા જગતસિંહ વસાવા સાહેબ જ્યારે ઉપસ્થિત છે, સર બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપ સાહેબની બેચના અને આપની જુનિયર બેચના લગભગ મોટે ભાગના IAS IPS અધિકારીઓ આજે આપણા સમાજમાંથી નિવૃત્ત થઈ ગયા છે. થોડા ઘણા બચ્યા છે, નિવૃત્તિના આરે છે. થોડા ઘણા બચ્યા છે એ નિવૃત્તિના આરે છે. ચારેલ સાહેબે કીધું તેમ નવું જનરેશન આજે મોબાઈલમાં અને વિડીયો જોવામાં, રીલ બનાવવામાં આજે મદમસ્ત છે. હવે અધિકારીઓ લાવવાના ક્યાંથી? એટલે દરેક યુવાનોએ, બહેનોએ સખત અને કઠોર પરિશ્રમ કરીને આપણા સમાજમાંથી IAS અને IPS અધિકારીઓ બનવાની બહુ જરૂર છે. રાજસ્થાન મીણા સમાજની જો વાત કરીએ તો તે લોકોએ મીણા સમાજની IAS એકેડેમી આખી જયપુરની અંદર ચાલુ કરી છે. એવી રીતે આપણે ગુજરાતમાં પણ પોપ્યુલેશન સેન્સસ થયું નથી, પણ ટેન્ટેટિવ 1 કરોડ ઉપર આપણે આદિવાસીઓની વસ્તી છે ગુજરાત રાજ્યની અંદર. તો જે ફોરવર્ડ છે, જે ધન સંપત્તિ જેઓ પાસે વધારે છે, ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ આપણે આખા ગુજરાત રાજ્યમાંથી એકત્રિત કરી અને ગાંધીનગર ખાતે સર આદરણીય VM પારગી સાહેબનું પણ સપનું હતું. તેઓ આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમી શરૂ પણ કરી હતી, પણ અનાયાસે બહુ લાંબી ન ચલાવી શક્યા. તો આપણા બધાનો સંપૂર્ણ તમામ આદિવાસી સમાજના મોટા મોટા અધિકારીઓ, સમાજ સેવકો સૌ આપણે સહિયારો ફાળો કરીને આપણે UPSC લેવલની એકેડેમી બનાવવાની સખત જરૂર છે. બીજી વાત, જે TSP છે, આ શબ્દોની માયાજાળ છે સાહેબ. પેલા ટ્રાઇબલ સબ પ્લાન એટલે એ ગ્રાન્ટ જે આવતી એ પર્ટિક્યુલર ટ્રાઇબલ માટે જ વપરાતી હતી, પણ થોડાક વર્ષ પહેલા TSPમાં TASP એટલે ટ્રાઇબલ એરિયા સબ પ્લાન, એટલે ટ્રાઇબલ એરિયા સબ પ્લાન એટલે એરિયામાં વસતા તમામ લોકોના વિકાસ માટે ગ્રાન્ટો વપરાય છે.
હવે ટીએસપી ની ગ્રાન્ટ આવે તે શું છે? એ આપણી આદિવાસીઓની રોયલ્ટી છે. જે બહારના જે આક્રમણકારીઓની જે ઓલાદો છે, એ આ દેશમાં જે ઘૂસપેઠિયાઓ છે, એ લોકો અહીંયા વસી રહ્યા છે, એ લોકોએ આપણને ટેક્સ કે રોયલ્ટી તરીકે આપણને પૈસા સીધા આપણા ખાતામાં નાખવા પડે. થોડા ટાઈમ પહેલા અમેરિકાની અંદર જ્યારે આદિવાસીઓ સાથે અન્યાય થયો તો માત્ર 250 થી 300 લોકોએ રાષ્ટ્રપતિ ભવન ઘેરી લીધું હતું અને એ લોકોને સલિયાણું આપવાની શરૂઆત થઈ. હવે આપણે મહિનાના 2 થી 5 લાખ રૂપિયા એક જણના ખાતામાં આવતા હોય તો આપણે કોઈ નોકરી ધંધો કરવાની જરૂર નથી. અગાઉ સાહેબે કીધું તેમ નોકરી ઉપર ડિપેન્ડ રહેવું જરૂરી નથી. તમે કમર્શિયલ બેઝ ઉપર પણ આપણે જઈ શકીએ. વિવિધ સેક્ટરમાં તમે ધંધો રોજગારી પણ કરી શકો. આપણા વિસ્તારમાં બહારના લોકો આવીને આજે ધંધો કરીને કરોડોની કમાણી કરી જાય છે. આ બહુ ગંભીર બાબત છે. આપણા યુવાનોએ પણ કોમર્શિયલ સેક્ટરમાં પ્રવેશ કરવો પડશે, ત્યારે જઈને સમાજનો ઉદ્ધાર થશે. વીએમ પારગી સાહેબનો એક સંકલ્પ હતો કે આપણા સમાજને જ્ઞાનવાન બનાવો, બળવાન બનાવો અને ધનવાન બનાવો. ત્યારે જઈને આપણો સમાજ એક સક્ષમ અડીખમ પગે ઊભો રહેશે. જે દિવસ આપણે